હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે ગુવાર ફલી બટેટાનું શાક બનાવતા જોશું. આ શાક આપણે ઘરમાં મેઇન કોર્સમાં વીકડેઝમાં બનાવી શકીએ છીએ. એકદમ સિમ્પલ છે બનાવવું અને એકદમ જ ટેસ્ટી છે. રોટી સાથે લેશું અને અગર આપણને સરવાવાળી બનાવવી હોય તો એને ખીચડીમાં ફાઇન લાગે છે. સાથે ખીચડી બનાવીએ તો ઠંડીમાં એના સાથે બાજરીની રોટી બી ફાઇન લાગે છે. એના માટે આપણને નમક, हाफ केजी गवार फली ना अपने नाना पीस 1 इंचना पीस करशू, 3 आलू, 3 प्याज, 2 मोटी साइज टमाटर, 1 टेबलस्पून लसन पेस्ट, 1 टीस्पून लाल मरचा पाउडर, 1 टीस्पून जीरा पाउडर, 5 चमची हल्दी અને 2 ટેબલસ્પૂન તેલ જોશે. કઢાઈમાં તેલને ગરમ કરશું અને એમાં હાફ કાપેલું પ્યાજ નાખીને બરાબર હલાવી લેશું. થોડું સોફ્ટ થવા દેશું. પછી એમાં લસણ પેસ્ટ, લાલ મરચાં, હલ્દી અને જીરું નાખીને હિલાવી લેશું. પછી એમાં બાકીનું પ્યાજ નાખી દેશું. સાથે કાપેલી ફલી, ટમાટર અને બટેટા નાખી દેશું. નમક અને હાફ ગ્લાસ પાણી નાખીને લો ફ્લેમ પર કસાવા દેશું. થોડી વાર પછી હિલાવતા રહેશું. ચમચીથી બટેટા ચેક કરશું. બરાબર પાકી ગયા હોય તો શાક પાકી ગયું છે. आप एसएमबी रेसिपीज बनावो तो आपनो एक्सपीरियंस हमारे साथ ज़रूर शेयर करजो. शुक्रन.